તમારું નામ? યોગેશભાઈ ચાવડા. તમારે શું સમસ્યા છે? સમસ્યા સાહેબ, આ ભૂગર્ભ ગટર વાળા લોકો અહીંયા કામગીરી કરવા આવ્યા. એ પ્લસ આપણે એને કીધેલું કે ભાઈ આ ગટર છે તો ઉપરથી કારખાનાના પાણી આવે, ભૂગર્ભ ગટરમાં તમારે નહીં અમાય, બરોબર. તો આ લોકોએ કારખાનાના જોઈન્ટ ભૂગર્ભ ગટરમાં દીધા. પ્લસ 7-8 દિવસ થયા એમને એમ કામ અધૂરું મેલીને વયા ગયા. અમે 2 ફેરો જાણ કરી કોન્ટ્રાક્ટરને કે ભાઈ તમે આવો. એના કારણે સાહેબ હાલતા મારા મમ્મી પડી ગયા, 2 હાથ ભાંગી ગયા, બરોબર. આવી આ નગરપાલિકાની બેદરકારી છે. અમે ત્યાં જાણ કર્યા છતાં આ લોકો કોઈ જવાબ દેતા નહોતા. આ મારા મમ્મી પડી ગયા અને એને ખબર છે કે આ લાગી ગયા ઓપરેશન આવશે, એટલે આ લોકો તાબડતોબ આવ્યા. નકર 7-8 દિવસ ત્યાં કોઈ જવાબ દેતું નહોતું અમને, બરોબર. ત્યાં રૂબરૂ રજૂઆત કરતા કોઈ જવાબ દેવા હાજર જ, કોઈ જવાબ દેવા રાજી જ નહોતું. એ કે અમારે 7-8 નાકા એક આવ્યો ત્યારે અમે કામ કરીએ, એવો અમને જવાબ આ લોકો આપતા હતા. તમારી માંગ શું છે? સાહેબ માંગ તો શું હોય ને કે એ લોકોને અમે કીધું હતું કે ભાઈ આ પાણીની લાઈનો અમારે અહીંયા ભૂગર્ભ ગટરની બાજુમાં જ છે, બરોબર. તો તમે આ પાણીની લાઈનો સાથે આ ભૂગર્ભ ગટરની લાઈન તમે નાખી અને આ કારખાનાના જોઈન્ટ આ લોકોના કારખાના વાળાને તમે દીધા તો ભવિષ્યમાં આ પાણીની લાઈનમાં કલર વાળું પાણી એમાં ભરશે. કે જો આ પાણી ચાલુ જ છે, અત્યારે હાજર છે પાણી, બરોબર. લાઈવ પાણી નીકળે જ છે. ત્યાં પાણીની લાઈન અને ભૂગર્ભ ગટર બે ભેગી થઈ ગઈ છે, એટલે ત્યાં તો ભવિષ્યમાં પાણી ઘરમાં આ ભૂગર્ભ ગટરનું કારખાનાનું પાણી પીવાના નળમાં પાણી સાથે મળશે. તમારું નામ? ઇન્દુબેન ધીરુભાઈ વેગડા. શું સમસ્યા છે તમારે? સમસ્યા ભાઈ આ ગટરની બધી છે, ભૂંગળા નાના નાના મૂકે છે, અમારે પાણીનો નિકાલ ક્યાં કરવો? હવે અત્યારથી જ આ પીંજણ થાય છે અને આ વરસથી છે આ કાંઈ સાફ કરતા નથી, તો અમારે કેને કેવું? કોઈ કર્મચારી આવે તો કઈ જવાબ દેતા નથી, વારંવાર આવે એ જવાબ દેતા નથી. આ ગટર બંધ કરાય, ગટરમાં 1 ફૂટનું નથી આમ ગાળો, અવડા ભૂંગળા બેઠા. તમે અત્યારે જો બધા આંબલી ચાલનું પાણી નાકામાં ગળી ગયું, તો હવે આમાં કેમ કરવું અમારે? આ કેવો વિસ્તાર? આ ગોલ્ડન દરવાજો વણકરવાસ છે. તો ભાઈ આવી રીતે કરો તો ભાઈ અમારે કેમ ચોમાહું કાઢવું? હજી તો આ ચોમાહું આવ્યું નથી, પેલા તો અમારે નાકું ભરાઈ ગયું છે.